નમસ્કાર મિત્રો, હું આજે મુલાકાત આવ્યો છું જયદીપસિંહ એમ જાડેજા, એડવોકેટ, નોટરી, ગુજરાત, અને ભાઈશ્રીની શુભેચ્છા મુલાકાતે અમે પધાર્યા છીએ. તો જયદીપસિંહ, આપ શું કહેવા માંગો છો? ગાંધીધામ મહાનગરપાલિકા જે બનવા જઈ રહી છે એના વિશે આપનું શું કહેવું છે? રાજ્ય સરકારે જે રીતે ગાંધીધામ મહાનગરપાલિકાની જાહેરાત કરેલી છે, તો ગાંધીધામ નગરજનોની આશા બંધાણી છે. જે રીતે રોડ રસ્તા મોટા કરવા અને મહત્ત્વનું મૂળ એક જ વસ્તુ છે કે ગાંધીધામને હાલ સુધી કોઈ રિંગ રોડ મળેલ નથી. એટલે ગાંધીધામ આદિપુર શહેરને ફરતો મહાનગરપાલિકા દ્વારા વહેલી તકે રિંગ રોડ આપવામાં આવે અને રિંગ રોડથી ગાંધીધામના મુખ્ય માર્ગોને બધા જ જોડવામાં આવે, જેથી કરીને પ્રજાને જે રોડ રસ્તાની તકલીફ પડે છે તે બિલકુલ ન પડે. બીજું કે જે જગ્યાએ પાણીની તકલીફ હાલની અંદર જે નગરપાલિકા દ્વારા છે તે જગ્યામાં તાત્કાલિક ધોરણે મહાનગરપાલિકા આવતા પહેલાં પાણીનો પ્રજાજનોને પાણી વ્યવસ્થિત રીતે મળી રહે તેની વ્યવસ્થા કરવામાં આવે. ભાઈશ્રી, જે જાહેરાત કરવામાં આવી છે ગાંધીધામ મહાનગરપાલિકાનું, એની સમયની ગાઈડલાઈન શું છે? એ આપને કોઈ માહિતી છે આપશ્રીને? એ જે રાજ્ય સરકારે જાહેરાત કરેલી છે, જે અનુસંધાને આગળ આ લોકોની વ્યવસ્થાના ભાગરૂપે તમામ બધું વોર્ડ વાઇઝ અલગ અલગ સંકલન ચાલુ છે. ટૂંક સમયની અંદર મહાનગરપાલિકા કાર્યરત થશે. એના લક્ષી પ્રજાને શું સુવિધાઓ મળવાની હશે, એ આપને કોઈ માહિતી? મહાનગરપાલિકા આવતા આજુબાજુના તમામ વિસ્તાર મહાનગરપાલિકાની અંદર આવશે, જેનાથી કરી જે અત્યારે જે ગાંધીધામનો પછી આજુબાજુના વિસ્તારની જે વિકાસ અટકેલો છે તે વિકાસને આગળ ગતિ મળશે અને જે મુખ્ય માર્ગોને લઈને તકલીફ છે તે માર્ગોને લઈને ખૂબ મોટો વિકાસ થશે. ધન્યવાદ જયદીપસિંહભાઈ, આપે ટાઈમ ઓફ નેશનના અમારા જે પ્રતિનિધિ સંવાદ કર્યો, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.